હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મિત્રો? હોપ કરું કે બધા મસ્ત હે. ભાઈ 5:30 લાઇટ આવી ને અત્યારે શેણામાં પાણી વાળવાનું છે. લાઇટ રહે 12-1 વાગ્યા સુધી. તો આપણે ઓલા શેણામાં પાણી વાળવાનું છે. અત્યારે હું કાક ફેરવવા આવ્યો બતાવું. તો અહીંયા કાક ફેરવવા આવ્યું. અત્યારે આ કુંડા દીપા જાય એ બાજુ જાય પાણી. તો ના જઈને શેણા જઈને તમને મળું. અત્યારે તું અહીંયા કાક ફેરવવા આવ્યું તો શેણા જઈને તમને મળું. તો ભાઈ વાગી ગયા છે 8 ને હવે પાણી આપણે મળી ગયું શેણામાં. તો અત્યારે એ લાઈન તૂટલી છે એટલે એ બદલાવાની છે, એટલે આપણે અહીં મોટર બંધ કરવા આવે. મોટર બંધ કરી દીધી, ગાડી ચાલુ કરીને ના જવાનું છે. ખાટલો બાટલો બધું અહીંથી પુગાડી દીધું. તો હવે ના જઈને તમને મળા, કેમ કે અહીંયા હવે લાઇટ આગળ મોટર ચાલુ કરીને ડાયરેક્ટ ના જ જવાનું થાય. અહીં ગ્યુલેપ છે એટલે અહીં હું કોઈ વિડીયો બનાવું ના હેરખો બનીએ કે નહીં એ ખબર નહીં. તો એ ના અમારે આજ વાગ્યે 12-1 વાગ્યે લગભગ લાઇટ રહે એ પ્રમાણ થાય. તો ના જઈને તમને મળું. તો મિત્રો આપણે અહીં શેણા પૂગી ગયા. આ જો આવડા છે શેણા. ત્યારે આમાં બત્તી કરવી પડે, અંધારું છે બહુ એટલે. ને અહીંયા જો આપણે બૂટ પહેર્યાશ ને આમાં હોજી જાય. જો હોલ બૂટ. આ ક્યારામાં આપણું પાણી આવે. અહીં લાઇટ કરવામાં ધ્યાન રાખવી પડે. મોઢામાં કંઈ દેખાતું નથી એટલે આ બત્તી રાખવી પડે. જો આ ઉભારમાંથી પાણી આવે. જો અહીંયા પૂગી ગયું. તો ભાઈ અહીંયા જો આપણે શેણા છે ને અહીંયા પાણી આવી ગયું. અત્યારે વાગી ગયા 8:30 ને અત્યારે જે અહીંયા પાણી પીગ્યું ને હવે અમારે કરવાની છે તાપણી. તો ના જઈને તમને બતાવું. તો ભાઈ અહીંયા જો આપણો ખાટલો આવી ગયો ને આ ગોદડા પલ્લી ગયા ઝાકળલા. અહીંયા તાપણી કરવાની છે. આ જો આ લાકડા, અહીંયા પાવડો, હોલબૂટ ને આપણો ખાટલો. જો ને અમે ધાણામાં બે એ બાજરો છે એ ધાણા. તો ભાઈ અત્યારે આમાં દીપડાની બહુ બીક છે એટલે અહીંયા ધ્યાન રાખીને રહેવું પડીએ. અહીંયા પાછો બાજુમાં બાજરો છે. આ જો હજી અમારો એક માણસ આવીએ આગળ રોટલા લઈને. હજી ઓલા સેલા પાટિયામાં જાય છે. આ બત્તી પૂગે જ ના. હજી 8:30 થયા ને હજી આગળ પાણી વેળું. તમને આગળ મળું પછી. તો ભાઈ અહીંયા જો આપણી ભઠ્ઠી ચાલુ છે. આ જો ગોદડી આમે પેડીશ. હવે આપણે કલ્પેશભાઈ ટિફિન લઈને આવી ગયા. વાગવામાં અત્યારે થયા 9. આપણે 3 ક્યારેય વળી ગયા. અત્યારે ટિફિન લેવા જાય એ આવે જ બે. આમાં નહીં દેખાય કેમ કે અંધારું છે. હું બત્તી કરીને વિડીયો ઉતારું. અહીંયા આપણી ભઠ્ઠી ચાલુ છે. આ જો આપણા હોલ બૂટ કારો કારો ભરાઈ ગયા આખા. આમાં પહેરી રાખવા પડે ને આમાં સોલી નાખે બધું. ને કાલ છે ભાઈ રવિવાર એટલે કાલે પાણી વાળવાનું થાય. આજ તો આમાં 9 વાગી ગયા. અત્યારે 12 વાગ્યા સુધી લગભગ લાઇટ રહે, પછી કાલે સવારે વાળવાનું થાય. ને અહીંયા જો આપણો ખાટલો ને હવે એટલા લાકડા વધેશ ને થોડાકનો ભઠ્ઠો કર્યો. નવાડી ટિફિન આવે પછી હું તમને બતાવું. તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને. અત્યારે થઈ ગયો સવાર ને પાછા વાડીએ બે આવી ગયા. આ જો આપણો માણસ આવી ગયો. અમને બેને ઘેરથી ટિફિન લઈને કાઢી મૂક્યા કા વાડીએ. નહીં ભાઈ એવું કાંઈ નથી. હું તો ખાલી કહું પછી આના ઘરના જ્યાં કંકોત્રી દેવાનું, મારા ઘરના જ્યાં લગ્નમાં. અત્યારે આ ભેંને નાખવા હાટું નિરણ વાડે. આ જો કોઈને જોતો હોય તો લઈ જાજો દાડીઓ. તો ભાઈ હજી લાઇટ નથી આવી એટલે ના જઈને તમને ડાયરેક્ટ મળું. અત્યારે તો આ પેલા ભેંને નાખ દે નિરણ. આ જો મારા કરતા ઊંચું છે ઘાસ અહીંયા લગન. તો આ જો ભાઈ પાણી આવી ગયું. એક ક્યારો વાળી લીધો. અમે ઓલો ખાટલો લેવા ગયો છે ઓલા પાલા પાઈથી. હા જો અહીંયા ને આ પાણી હવે આગળ લાઈટ આવી છે 11 વાગે. ખાટલો લઈને આવે પછી તમને મળું. તો ભાઈ વાગી જશે 2:30 ને આ જો ટિફિન લઈને વહી બાટલો ને ટિફિન ફટાફટ જમી લે પછી તમને મળું. ભાઈ 7 વાગી ગયા ને લાઇટ આવી ગઈ ડીમ. તો જવાનું છે ઘેર. બૂટા કાઢી નાખીએ, અંધારે જેવું આવતું હોય. હા જો જવાનું છે ઘેર. લાઇટ આવી ગઈ ડીમ. હા જો મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. હજી પાટિયું બાકી રહી ગયું.
તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. તો આવતી બધાને જય શ્રી રામ.